તરફ નવસારીના ડાંગ જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ડાંગ જિલ્લામાં પણ વહેલી સવારથી જ મુશળધાર રીતે વરસાદ વરસી રહ્યો છે। વઘઈ ખાતે આ ગિરાધોધ આવેલો છે અને ડાંગ જિલ્લામાં આ વરસાદને પગલે નદીઓમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ગિરાધોધ ફરી એકવાર તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે, જેના દ્રશ્યો જોઈ શકાય છે કે આ ડાંગ જિલ્લાના દ્રશ્યો કે જે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને ગિરાધોધ ફરી એકવાર એનું તોફાની સ્વરૂપ જોવા મળી રહ્યું છે। નદીઓ રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદને પગલે નદીઓમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે, જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં નદીઓમાં પૂર આવ્યું હોય તેવી આ સ્થિતિ જોવા મળી રહી છે। આ ડાંગ જિલ્લાની તસવીરો કે જ્યાં વહેલી સવારથી જ મેઘો મહેરબાન થયા છે, મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે અવિરત વરસાદને પગલે સ્થાનિક લોકોનું પણ જનજીવન પ્રભાવિત થયું છે। આ ગિરાધોધ કે જ્યાં ફરી એકવાર આ વઘઈ ખાતે આવેલો ગિરાધોધના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં વરસાદને પગલે નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ ગિરાધોધે ફરી એકવાર પોતાનું તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે।